નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું જિંદગી જીતી ગઈ। જેને રામ રાખે તેને કોણ ચાખે, આ યુક્તિ ખરા અર્થમાં સાર્થક થઈ છે જામનગરમાં, જ્યાં બોરવેલમાં ફસાયેલા બાળકનો ચમત્કારિક રીતે અદ્ભુત રીતે બચાવ થયો છે। જામનગરના ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકને નવું જીવન મળ્યું છે। 9 કલાકની જહેમત બાદ તંત્રની મહેનત આખરે રંગ લાવી છે અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। બોરવેલમાંથી બાળકને બહાર કાઢતા જ તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। 6 ફેબ્રુઆરીએ લાલપુરના ગોવાણા ગામમાં સાંજના 6 કલાકે બાળક બોરવેલમાં પડ્યો હતો, જેનો રડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। તાત્કાલિક રીતે એનડીઆરએફ અને રોબોટની પણ મદદ લેવામાં આવી તો 10 થી 13 ફૂટે ફસાયેલા બાળકને ઓક્સિજન પણ આપવામાં આવ્યો। મોડી રાત્રે 3:15 કલાકે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો। ફાયર બ્રિગેડની ટીમે પણ બાળકને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું। 9 કલાક ચાલેલા ઓપરેશન જિંદગી બાદ સમગ્ર ટીમને સફળતા મળી છે અને 2 વર્ષના બાળક રાજના માતા પિતા મધ્યપ્રદેશના વતની હોવાનું હાલ જાણવા મળ્યું છે। જામનગર ફાયર બ્રિગેડ ટીમ અને રિલાયન્સ ફાયર સહિતની આ ટીમ વહીવટી તેમજ 108ની સમગ્ર મામલે પ્રશંસનીય કામગીરી ઉડી અને આંખે વળગે તેવી છે અને બાળકનું ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું છે। વાલુવાડિયા વિસ્તારમાં એક મજૂર માણસનો દીકરો જે 2 વર્ષનો હતો, જે બોરવેલની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ। અમે અહીં તાત્કાલિક આવી અમે જોયું કે છોકરો અંદાજે 10 થી 13 ફૂટ અંદર બોરવેલની અંદર ફસાયેલો છે। અમે તાત્કાલિક એને વિધિને 5 થી 10 મિનિટમાં એના હાથને લોક કરી, બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે, સાથે ઓક્સિજનની સપ્લાય 108 દ્વારા અમે આપેલ છે। બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો, ફસાયેલો છે, એકદમ ધૂળ માથે પડેલી છે, જેથી અમે એની બાજુમાં જ અમે 3 ફૂટ દૂર એક ખાડો ખોદેલ, જે અંદાજે 13 ફૂટ ખોદેલ હતો। પછી સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ 3 ને 15 કલાકે રાત્રિના મેં જીવતરમાં બહાર કાઢી એને 108 દ્વારા જીજી હોસ્પિટલમાં રવાના કરેલ। છોકરાની કન્ડિશન હાલ 100% શ્યોર છે। ચણા ખાતા રમતા આવ્યા, અમને નથી ખબર ત્યાં બોરિંગ ખોદેલા છે એવું। ખેતરવાળાને સમજવા જવાય ને બોરિંગ ઝાંખી મૂકવાનું, ખેતરવાળા નથી ઝાંખે મૂક્યા। અમને એવું ખબર છે ચણા બચ્ચા લોકો ચણા ખાય એટલે ખાતા હતા, મને એવું ખબર હતા કૂવો ખોદેલા છે એવું। તો જામનગરથી મારી સાથે સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। કિંજલ, એક બાળકને નવું જીવન મળ્યું છે, તે માતા પિતાનું બાળક આજે જે પાછો આવી ગયો છે, કેવી રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું? બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવી જામનગરમાં ઓપરેશન જિંદગી બાદ જે રામ રાખે તેને કોણ ચાખે તે પ્રકારે 2 વર્ષનો જે રાજ છે તે રાજને નવજીવન મળ્યું છે। બોરમાં જે રાજ ફસાયો હતો એમને 9 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે અને હાલ આ રાજને છે તે જામનગરની જીજી હોસ્પિટલના પીઆઈસીયુમાં સારવાર હેઠળ છે અને તે બિલકુલ સ્વસ્થ છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જીજી હોસ્પિટલમાં રાજ છે એના એક્સક્લુઝિવ દ્રશ્ય છે તે જોઈ રહ્યા છીએ। રાજની શ્વાસ છે તે ચાલી રહી છે અને આ શ્વાસ જે ચાલી રહી છે તેનો શ્રેય જાય છે જામનગરના સમગ્ર વહીવટી તંત્રને, આરોગ્ય સ્ટાફને, 108ની ટીમને અને રિલાયન્સની પણ ફાયર બ્રિગેડની ટીમને। કારણ કે જે પ્રકારે રાજ આપણી વચ્ચે છે એનું મુખ્ય કારણ છે આ તમામ લોકોની જહેમત। તેમના માતા પિતા પણ અત્યારે જોઈ શકાય છે રાજ પાસે અને જે આરોગ્ય સ્ટાફ છે એ પણ એમની થઈ રહ્યો છે, કારણ કે 9 કલાકની જહેમત બાદ રાજ છે તે આપણી વચ્ચે હયાત છે અને ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે। આપણે એમની માતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે રાજની જિંદગી છે તે બચી છે અને તેમની માતા પિતા પણ અહીં છે। એમના પિતા સાથે જ વાત કરીશું। શું કહેશો, અત્યારે રાજ આપણી વચ્ચે છે અને નવ જિંદગી મળી છે, 9 કલાકની જહેમત બાદ રાજ આપણી સાથે છે અત્યારે? રાજ અમારા સમોર જિંદો છે, નવી જિંદગી મળેલી। કેવી રીતના આખી ઘટના બની હતી? કારણ કે 6 વાગ્યા આસપાસ રાજ રમતો હતો અને પડ્યો હતો। મને ખબર નથી, એમને ખબર નથી, પરંતુ જે પ્રકારે ચણાના ખેતરમાં આખો પરિવાર હતો। ક્યાંથી બેન તમે અહીંયા આવ્યા હતા? ખેતરમાં આખા પરિવાર નથી તા ભાઈ, એકલા હતા, આ દવા ટાકતા હતા ડાંગરસમાં।
અચ્છા, જે પરિવાર છે તેમનો પુત્ર એકલો હતો અને બોરમાં પડ્યો હતો. તો એકલા રમતો તો અમને નથી ખબર તો અહીંયા બોરિંગ છે અમે એવું સમજલા દૂર છે એવું સમજલા અમે અત્યારે રાજ બચી ગયું છે, કેવી ખુશી, કારણ કે ખુશી ન હોય. હા ખુશી છે. ખુશી છે કારણ કે 9 કલાકની જહેમત બાદ 2 વર્ષનો બાળક રાજ છે એ સૌની વચ્ચે હેમખેમ પરત આવ્યો છે. સરકારી વહીવટી તંત્ર, જિલ્લા કલેક્ટર, એસપી સહિતના સમગ્ર તંત્ર છે તે પણ દોડ્યું હતું. બીજી તરફ રાજને બચાવવા માટે 108ની ટીમ સૌપ્રથમ પહોંચી હતી ને જે પ્રકારે ઓક્સિજન આપવામાં આવી રહ્યું હતું ત્યારબાદ સમગ્ર ટીમ દ્વારા જામનગરની ફાયર વિભાગની ટીમ છે, આ ઉપરાંત રિલાયન્સની ફાયર વિભાગની ટીમ છે તે પણ અતિ આધુનિક સાધનો સાથે પહોંચી હતી અને આ જે સાધનોની મદદથી રાજને છે તે 9 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે. ત્યારે પરિવારના મોઢા ઉપર પણ ખુશી છે. એક તરફ રામ રાખે અને કોણ ચાકા યુક્તિને રાજ્ય સાર્થક કરી છે. 2 વર્ષના રાજને જે નવજીવન મળ્યું છે ત્યારે સમગ્ર લોકોમાં પણ હરખની હેલી છે અને જે પ્રકારે સમગ્ર વહીવટી તંત્ર હોય કે આરોગ્ય તંત્ર હોય ખડે પગે 9 કલાક છે તે જહેમત ઉઠાવવામાં આવી હતી અને હાલ પણ રાજ છે તે જામનગરની જીજી હોસ્પિટલમાં હયાત છે અને લોકોને પણ એની ખુશી છે કે 9 કલાકે બોરમાંથી બાળક બહાર આવ્યું છે. જી મિત્તલ. બિલકુલ કિંજલ, રિલાયન્સ ફાયરની ટીમની પ્રશંસનીય કામગીરી સાથે જામનગર ફાયરની ટીમની આ જે સરાહનીય કામગીરીથી એક બાળકનો જીવ બચી ચૂક્યો છે. 9 કલાક છે કે જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હશે ત્યારે ખૂબ એ 9 કલાક મહત્વના રહ્યા હશે કારણ કે એવું હોય કે બાળકને બચાવવાનો જ છે અને ત્યારે તમામ માટે એક જવાબદારી ભર્યું કામ કહી શકાય. બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એસપી પ્રેમસુખ ડેલુ છે એ પણ પહોંચ્યા હતા. 108ની ટીમ હતી, ફાયર વિભાગની ટીમ હતી, આ ઉપરાંત રિલાયન્સની ટીમ હતી. તમામ ટીમોએ છે તે 9 કલાક જહેમત ઉઠાવી હતી. જે પ્રકારે અંદર બોરમાં બાળક ઘૂસ્યું હતું આ બાળકને બહાર કાઢવા માટે તમામ જે પ્રયત્નો છે તે કરવામાં આવ્યા. હું જે પ્રકારના દ્રશ્યો છે દેખાડવા માંગીશ ફરી એકવાર. અત્યારે પણ રાજ છે તે જીવિત હાલતમાં છે અને રાજની છે તે શ્વાસ ચાલી રહી છે. સમગ્ર વહીવટી તંત્ર એના માટે હકદાર છે, જે પ્રકારે શ્રેયના ભાગીદાર છે કારણ કે જે રાજ છે એ રાજને સફળ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 9 કલાકની જહેમત બાદ વહીવટી તંત્રને સફળતા મળી છે અને આરોગ્ય તંત્ર પણ એટલું જ, જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે સવારથી મોડી રાતથી જ્યારે રાજને અહીં લાવવામાં આવ્યો હતો ત્યારથી જ એમની સેવામાં લાગ્યું છે. એમના શ્વાસ ચાલી રહ્યા છે, આ શ્વાસ અટકે નહીં તે માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે. પીઆઈસીયુમાં પણ ડોક્ટર સોનલ શાહ છે જે તજજ્ઞ છે તેમની સમગ્ર ટીમ છે આખી રાતથી પીઆઈસીયુમાં ખડે પગે છે ને અત્યારે પણ તેમની સઘન સારવાર છે એ ચાલી રહી છે ને રાજની શ્વાસો છે તે ચાલુ છે. તે સૌ માટે એક આનંદના સમાચાર છે અને લોકોમાં પણ જેને લઈને ખુશીનું મોજું છે તે ચોક્કસ જોવા મળ્યું છે. મિત્તલ. બિલકુલ બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકોમાં પણ એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે.